નમસ્કાર મિત્રો, હું છું ટ્રેન્ડિંગ વિનુ. ફરી એકવાર નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, અમને 3-4 દિવસથી આપણે જોઈ રહ્યા છે, લગભગ 5-10 દિવસથી કહીએ તો પણ ખરા, કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટ્યુબની અંદર કોઈ પણ રીલ્સ, અત્યારે એક રીલ્સની અંદર એક નવો ટ્રેન્ડ આવ્યો છે મિત્રો, કે જેની અંદર તમે આવા ઘણા બધા ફોટા જોઈ રહ્યા છો. ઘણી બધી આઈડીઓની અંદર કે આ કઈ રીતના આ ફોટો બને છે, અને આવા ફોટો અપલોડ કરવાથી આજે મિત્રો હજારો લોકો પોતાના ફોલોવર્સ વધારી રહ્યા છે, પોતાના સબસ્ક્રાઈબર વધારી રહ્યા છે. લાખો લોકો મિત્રો આ ટ્રેન્ડની પાછળ આજે દીવાના બની ગયા છે. અને આ એક એવો ટ્રેન્ડ છે મિત્રો કે જેની અંદર આજે હું તમને એટલી સરળ અને સિમ્પલ રીતે આજે સમજાવવાનો છું. અને આ ટ્રેન્ડ, આ ફોટો જ કઈ રીતે બને છે અને એને કઈ રીતે તમે રીલ્સમાં કન્વર્ટ કરી શકો, અને રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટ્યુબમાં રીલ્સ બનાવી આ પ્રકારની, અને તમે ઘણા બધા ફોલોવર્સ ઇન્ક્રીઝ કરી શકો છો, ક્રિએટ કરી શકો છો. તો મિત્રો, ખાસ આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો એની અંદર મિત્રો આપણે આજે હું તમને સરળથી સમજાવવાનો છું. એના માટે શું શું મટીરિયલ જોઈએ, કયા એપ્લિકેશનની જરૂરત પડે છે, એ તમામ આજે હું આપના આ વિડીયોથી તમને આપવાનો પણ છું. અને તમે પણ આજથી આ વિડીયો દ્વારા જોઈ રહ્યા છો. જો તમે કદાચ અગાઉ આ ટ્રેન્ડમાં વિશે જાણકારી હોય તો માફ કરજો, પણ જે મિત્રો નથી જાણતા એમને માટે ખાસ છે કે એ પણ આવા ટ્રેન્ડ ઉપર ચાલી અને આવી રીતે પોતાના ફોટો ઇન્ક્રીઝ કરી, કન્વર્ટ કરી અને પોતાની રીલ્સ બનાવી, ઇન્સ્ટાગ્રામ રીલ બનાવે, ફેસબુકમાં રીલ્સ બનાવીને અપલોડ કરી શકે. અને મિત્રો, આની અંદર હજારો લોકો રોજ ફોલો કરે છે તમને. મેં પણ મારા ખુદની ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક આઈડી ઉપર આવા અનેક ફોટો અપલોડ પણ કર્યા છે, જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો એ ફોટોના અપલોડ કરવાથી મિત્રો તમે નહીં માનો કે મારે પણ રોજના હમણાં 3-4 દિવસથી જ મને આ ટ્રેન્ડ મળ્યો અને જાણકારી મળી, અને આ ટ્રેન્ડ મેં યુઝ કર્યો. તો આનાથી મેં જે અંદર ફોટો ઇન્ક્રીઝ કર્યા, કન્વર્ટ કરી અને રીલ્સમાં અપલોડ કર્યા, તો મિત્રો તમે માનશો નહીં, રોજના 100થી વધારે ફોલોવર્સ મારી આઈડીની અંદર ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. તો મિત્રો, આપણે વધારે વિડીયોની અંદર લંબાવવું નથી, અને ખાસ કરીને આપણે શરૂઆત કરીએ કે આ ફોટો કઈ રીતના બને છે, એનું મટીરિયલ શું છે, એની અંદર શું શું આપણે યુઝ કરવાનું છે, એ તમામ હું સરળતાથી તમને સમજાવવાનો છું. એટલા માટે ખાસ પહેલાં તો ચેનલમાં નવા હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. અને હવે આપણે આગળ વાત કરીએ કે આ કઈ રીતની બધી પ્રોસેસ છે. તો ધ્યાનથી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવવાનો છું. ધ્યાનથી વિડીયોને પૂરેપૂરો જોઈ શકો છો. તો આપણે સ્ક્રીન ઉપર ચાલ્યા જઈએ અને શાંતિથી જોજો મિત્રો, એક પણ સ્ટેપ બાકી ના રહી જાય, નહીંતર પછી આડવળું કંઈ થઈ જાય. એટલા માટે કહું છું, સિમ્પલ, એકદમ સાદું અને સરળ, તમને આવડી પણ જશે. તો ખાસ કરીને બન્યા રહો, આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણી લઈએ. તો સૌપ્રથમ તો પહેલાં મિત્રો આપણે પ્લે સ્ટોરને ઓપન કરીશું. પ્લે સ્ટોર ઓપન થઈ જાય એટલે તરત આપણે એની અંદર સર્ચ કરીશું. સર્ચ બટન પર ક્લિક કરી અને અહીંયા મિત્રો આપણે લખવાનું આવશે. અહીંયા આગળ તમારે લખવાનું છે મિત્રો ગૂગલ જેમિની. ફરીવાર કહું મિત્રો, ગૂગલ જેમિની. મિત્રો, ગૂગલ જેમિની લખશો એટલે મારે અહીંયા આવી ગયું છે. આ ગૂગલ જેમિની લખ્યું એટલે નીચે તમે જોઈ શકો છો મિત્રો, મારે ઇન્સ્ટોલ કરેલું છે પહેલાંથી. તમારે કદાચ નહીં કરેલું હોય તો આવી રીતે એને ઇન્સ્ટોલ કરી લેવાનું. ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરી અને તેની અંદર ઓપન કરવાનું. એને ઓપન કરશો એટલે આવી રીતે તમારી સામે ઇન્ટરફેસ આવશે. હેલો, જય જવાન, 4 ઓપ્શન આવશે: ક્રિએટ ઇમેજ, રાઇટ, બિલ્ડ અને ડીપ રિસર્ચ. તો સૌ પહેલાં તો તમારે મિત્રો જે ક્રિએટ ઇમેજ લખેલું છે એના ઉપર ક્લિક કરી લેવાનું. ક્રિએટ ઇમેજ ઉપર લખશો એટલે આવી રીતનું ઇન્ટરફેસ આવશે. ડિસ્ક્રાઇબ યોર ઇમેજ. ત્યાં આગળ મિત્રો એક પ્લસનું નિશાન આપેલું છે. એ પ્લસના નિશાન ઉપર તમારે ક્લિક કરવાનું, કે જેથી તમે કોઈ પણ તમારો જે ફોટો અપલોડ કરવા માગો છો તો તમે સીધા ત્યાંથી ફોટોને લઈ શકશો. તો પ્લસ ઉપર પહેલાં તો ક્લિક કરો. પ્લસ ઉપર ક્લિક કરવાથી મિત્રો 4 ઓપ્શન આવશે આપણી સમક્ષ.
કેમેરા, ગેલેરી, ફાઇલ્સ અને ડ્રાઈવ. તો મિત્રો આપણે આપણો ફોટો ગેલેરીમાં જ હોય, એટલા માટે આપણે ગેલેરીને ઓપ્શન ઉપર ક્લિક કરી અને ગેલેરીને ઓપન કરીશું. ગેલેરી ઓપન થઈ એટલે આવા ફોટા આવી જશે. તમારે જે પણ તમારો ફોટો અગાઉ તમે પાડેલો હોય ફોટો કેમેરા દ્વારા. આપણે અહીંયા ચલો આપણે દેવાયતભાઈ ખવડનો ફોટો લઈએ. તમારે તમારો ફોટોનું બનાવવાનું હોય તો તમારો ફોટો લઈ શકો છો. આપણે અહીંયા દેવાયતભાઈનો ફોટો લીધો, રેડી, અને નીચે ડનનું લખેલું છે, ત્યાં ઉપર ઓકે હાલો. હવે મિત્રો આ ફોટો તો લઈ લીધો, પણ એને કઈ રીતે કન્વર્ટ કરીશું એના માટે આગળ મેં જે કોપી કરેલું લખાણ છે મિત્રો, એ હું અહીંયા પહેલાં કોપી કરી લઉં. કોપી તો કરેલું જ છે, પેસ્ટ કરી દઉં. હવે લખેલું બધું આવી ગયું. પછી અહીંયા બાજુમાં જે તીર આપેલું છે એના ઉપર ઓકે કરશો. હવે આવી રીતનું આવ્યું છે અને નીચે મિત્રો પ્રોસેસ ચાલુ છે, જે રાઉન્ડ ફરી રહ્યું છે. ત્યાં આગળ તમે જોઈ શકશો કે દેવાયતભાઈ ખવડનો ફોટો તૈયાર થઈને આવી જશે. જુઓ મિત્રો, દેવાયતભાઈ ખવડનો ફોટો બનીને ક્રિએટ થઈને આવી ગયો. તો તમારે પણ આવી રીતે તમારો ફોટો તમે ક્રિએટ કરી શકો છો. તો એના માટે અલગ અલગ જે ક્રિએટિંગ છે એના માટે હું અલગ અલગ જે લખવાનું જે છે એ હું ડિસ્ક્રિપ્શનની અંદર અલગ અલગ મૂકી દઈશ. તમે ત્યાંથી કોપી કરી અને પોતાને આવી રીતે પેસ્ટ પણ કરી શકો છો. તો મિત્રો માનું છું કે તમને ખૂબ સરળ અને સાદી ભાષામાં સમજણ આપી. સ્ટેપ બાય સ્ટેપ આ ફોટા કઈ રીતે ઇન્ક્રેજ કરવા, ક્રિએટ કરવા, એ તમને બહુ સરળતાથી મેં દર્શાવ્યું છે. તો આશા રાખું છું કે તમને બહુ સરળ રીતે તમારી સમજણમાં આવ્યું હશે અને આજથી તમે પણ ચાલુ કરી દો આવા ટ્રેન્ડ રીલ્સ બનાવવાનું. ટ્રેન્ડ ટોપિક સાથે ચાલશો તો જ મિત્રો આપણે આપણા ફોલોવર્સ વધારી શકશું. આપણે જે મેજોરિટી છે આપણી આઈડીની એ પણ વધારી શકીશું. તો વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો લાઈક કરતા જાજો અને બીજા કોઈ પણ મિત્રોને આવું તમારા લાગતા વળગતા મિત્રોને શેર પણ જરૂરથી કરજો, જેથી એ પણ આવી રીતે ટ્રેન્ડ બનાવી શકે. તો રજા આપશો. જય માતાજી.